સમય એટલે શું ખબર છે? સ પહેલો એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી, ય એટલે યમુનાજી. આ ત્રણેય તમારી પાસે છે. એટલે બીજા પાસે સમય હોય ન હોય, વૈષ્ણવના ઘરે તો છે, વૈષ્ણવના જીવનમાં તો છે. 7 દિવસ કથા સાંભળો છો ને, 7 દિવસ અલૌકિક થઈને રહેજો. બને એટલું લૌકિક ઓછું બોલું, બને એટલો કોશિશ કરજો 7 દિવસ દરમિયાન કોઈનું દિલ દુભાવતા, કોઈની જોડે મન દુખ ન થાય એવો કોશિશ કરજો. 7 દિવસ એક વૈષ્ણવ થઈને જીવજો કે આ 7 દિવસ હું ઠાકોરજીનો છું. પ્રસન્ન થઈને રહે, મળે એને ભગવત સ્મરણ કર. 7 દિવસ ક્રોધ નહીં કરું, લોભ નહીં કરું, ઈર્ષા નહીં કરું, દ્વેષ નહીં કરું. 7 દિવસ તો કોશિશ કરીએ, પછી 8મા દિવસથી ઠાકોરજી સંભાળી લેશે. 7 દિવસ તમે કથામાં બેસો, 8મા દિવસે કથા તમારામાં બેસી જશે. પ્રયાસ તો કરે, કાયમ ન થતું હોય 7 દિવસ કથા દરમિયાન કથા સાંભળું છું, ઠાકોરજીનો થઈને સાંભળીશ. આ કાન કથાને લાયક બનાવીને લઈને આવીશ. એમ દુકાન ભલે ખોલો તો અહીંયા 2 કાન વહી દુકાન है, दुकान 2 कान वही दुकान, यही दुकान खोलकर बैठ जाओ, ये दोनों कान खोलकर बैठ जाओ, उसी में से प्रभु पधारेंगे. એટલા માટે 88,000 ઋષિઓ નક્કી કર્યું, એમાં અધિષ્ઠ પ્રધાન છે સૌનકજી. થયું કે ભગવત કથા સાંભળી, સૂતજીને બોલાવે, ઉપર આસન પર બિરાજમાન કર્યા, નીચે બધા શિષ્યો બિરાજમાન થયા. સુંદર પ્રશ્નો કર્યા છે. ગુરુ મિલે તો कैसे प्रश्न किए जाए, કાંઈ લૌકિક ન પૂછ્યું. પ્રશ્ન કરતા કહ્યું, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. હે ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય, અમને એ જણાવો. અમારા જીવનમાં વિવેક કેમ આવે? જો જ્ઞાન ની સાથે જો વિવેક નથી તો એ જ્ઞાન પતન કરી દેશે. પદની સાથે વિવેક નથી તો પદ પતન કરી દેશે. સત્તાની સાથે વિવેક નથી તો સત્તા નાશ કરી દેશે. ધનની સાથે વિવેક નથી તો એ ધન જ નાશનું કારણ થાય. જેને આપણે જીવનનું બળ માનીએ છીએ એની જોડે જો વિવેક ન આવ્યો તો એ બળ જ આપણા નાશનું કારણ બની જાય છે. એનો સત્સંગ વિવેક ન હોય. અને આ વિવેક ક્યાંથી આવે? સત્સંગથી. જેને જીવનમાં સત્સંગ મળ્યો હશે એના જીવનમાં વિવેક આવશે. અને વિવેક એ વાંચીને યાદ કરવાની વસ્તુ નથી, એ તો જીવનની એક સૂઝ છે, એક સમજ છે. શું બોલવું, શું ન બોલવું, ક્યારે બોલવું, ક્યારે નહીં બોલવું, ક્યાં બેસાય, કેમ બેસાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, આ આખા જીવનનો એક વિવેક છે. કેમ જીવાય ને કેમ ન જીવાય, આ વિવેક જ માણસને માણસ બનાવે છે. વિવેક શૂન્ય વ્યક્તિ સર્વને અપ્રિય બની જાય છે. ભલે ગમે તે સ્થાન, સામર્થ્ય, સંજોગ વાળો હોય, પણ વિવેક નથી તો એ અપ્રિય થઈ જાય છે. એટલે જીવનમાં વિવેક બહુ જરૂરી છે. કહું આ વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય? આગળ પ્રશ્ન કરતા સુંદર વાત કરી. ચિંતામણીર લોક સુખમ સુરદ્રોહો સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠ યોગી દુર્લભમ. વૈકુંઠમ યોગી દુર્લભમ. કહ્યું અમને કોઈ એવું સાધન બતાવો જેનાથી કૃષ્ણ મળે. કહ્યું કે આપ ગુરુ સામે બિરાજમાન છો, તો આ પૂછવાથી આનાથી ઉત્તમ બીજો પ્રશ્ન કયો હોઈ શકે? ગુરુ કૃપા થાય. ચિંતામણીર લોક સુખમ. જેમ એક ચિંતામણી હોય એ લૌકિકનું બધું સુખ આપે, જે ઈચ્છો એ બધું આપે. સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ. કલ્પ વૃક્ષ હોય સ્વર્ગનું સુખ આપે. પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દેતા હોય છે. એ ગુરુ જે મોટો હોય, એ ગુરુ વિચારથી, વ્યવહારથી, ઉચ્ચારથી, સમજથી જે બધી રીતે મોટો, એ ગુરુ જે પારદર્શી હોય, જે સમદર્શી હોય
અને જે દૂરદર્શી હોય એ ગુરુ છે. અને ગુરુ અલૌકિક વ્યક્તિ જોડે તો કરીએ, પણ ઘરમાં પણ કોઈ ગુરુ હોય છે. અને શાસ્ત્ર તો એમ કહે છે કે તમારો વિવેક તમારો ગુરુ બને. આ તમારો મન જે ભટકાવનારો છે એને વિવેકયુક્ત કરી એને જ ગુરુ બનાવી. જો દુનિયામાં ગમે તેટલા કડક કાયદાઓ થશે, પાપ રોકી નહીં શકે. લોકો રસ્તાઓ ગોતી રહેશે. અને એટલા માટે હવે દુનિયામાં ધર્મની વધારે જરૂર પડી છે, કારણ કે જ્યાં સુધી તમારો આત્મા તમને નહીં રોકે ને ત્યાં સુધી તમે નથી રોકાવા. તમે તેટલા કાયદાઓ કડક કરી લો, માણસ નથી રોકાવાનો જ્યાં સુધી માણસનો એનો આત્મા એને નહીં રોકે. તમને અંદરથી એમ થાય, આપણને એમ અંદરથી થાય કે આમ ન કરાય, આમ ન જવાય, આમ ન બોલાય. તમારી અંદરથી તમારો આત્મા તમને રોકે અને એ કાર્ય કરશે સત્સંગ. તો આવો ગુરુ જેની આજ્ઞામાં રહેવાની ઈચ્છા થાય. સેવા કૃતેર ગુરુ રાજ્ય. એવા શ્રી મહાપ્રભુજી ગુરુ રૂપે આપણને મળ્યા, જેની નિકટ બેસીએ તો એમ લાગે જાણે ભગવાનની બાજુમાં બેઠા છે. જેને સાંભળીએ તો એમ લાગે જાણે ભગવાન બોલે છે. જેની પાસે જવાથી એમ લાગે જાણે ગંગાજીમાં સ્નાન કરીને હું પવિત્ર થઈને આવ્યો. જેની અંદર પવિત્રતા હોય, નિર્દોષતા હોય, જેની અંદર એક બાળક દેખાય અને જેની અંદર સમજમાં કોઈ વૃદ્ધ બેઠો દેખાય, માનું આ સદગુરુ છે. અને એવાની આજ્ઞામાં જ્યારે જીવીએ ત્યારે આ જીવન ઉન્નત થઈ જાય. ગુરુ આજ્ઞા મેં નિસ દિન રહીએ, ગુરુ આજ્ઞા મેં નિસ દિન રહીએ. તબલાજી જુઓ કેવી વલ્લભ માટે આસક્ત, અટારી ઉપર બેઠા રહેતા, મારા વલ્લભ ક્યારે પધારશે. અહીંયા ભાગલો, ભાઈઓમાં ભાગલા પડી રહ્યા છે. આટલું ધન તારું, આટલું મારું, આટલો ભાગ તારો, આટલો મારો. અને તો રાજમાર્ગ ઉપર દ્રષ્ટિ કરીને મહાપ્રભુજીની રાહ જોવે છે. અને જ્યાં રાજ પર ચાલતા મહાપ્રભુજીને જોયા, સીડી સુદ્ધા નથી ગયા, ઉપરથી છલાંગ લગાવી મહાપ્રભુજીના ચરણને પકડી લીધા છે. કૃષ્ણદાસ મેઘન જુઓ, હાથમાં અંગારા લઈને કહ્યું, જ્યારે જૂના ગુરુ હતા એમના ખીજાયા તે બીજા ગુરુ કરી લીધા. ના ના, આપની કૃપાથી પ્રભુ મળી રહ્યા છે. કેમ સાબિતી આપો? હાથમાં અંગારા લીધા ને કહ્યું, તો મારા વલ્લભ પ્રભુ ન હોય તો મારા હાથ બળી જાય. અને ઇતિહાસ એમ લખે છે, એ બળબળતા અંગારા શીતલ સુગંધિત પુષ્પો બની ગયા. રામદાસજી ઊંધા ઊંધા ચાલે. મહાપ્રભુજી જ્યારે ચાલતા હોય પૃથ્વી પ્રદક્ષિણા કરવા, અને સેવા એક જ, રસ્તો ચોખ્ખો કરે, ક્યાંક મારા વલ્લભને કોઈ કાંટો ન લાગે. કેવી કેવી ગુરુ સેવા કરી છે. રામદાસજીને ઠાકોરજીની સેવામાં રાખ્યા ને કહ્યું, ઠાકોરજી ભોજન આરોગતા હોય રાજભોગ, ત્યારે તું પંખો કરજે, ઠાકોરજીને બહુ ગરમી લાગે છે, પણ હા આંખો બંધ રાખજે, આ દર્શન કરવાનો અધિકાર તારો નથી. પંખો કરી રહ્યા છે રામદાસ, આંખો બંધ કરીને રોજ કરે. ઠાકોરજી નટખટ ને પરીક્ષા કરી, કહ્યું રામદાસ તું રોજ અહીંયા ઉભો રહે છે, મને પંખાની સેવા કરે છે, પણ જો હું ભોજન આરોગું છું, આ દર્શન તો કોઈને થતા નથી. જા આંખો ખોલ અને મારી આ લીલાના દર્શન કર. અરે રામદાસજીએ પંખો મૂકી બે હાથ જોડીને કહ્યું, નાથ મારા ગુરુની આજ્ઞા નથી. એમણે કહ્યું છે મહાપ્રભુજી કે આંખો બંધ રાખજે, આ તારો અધિકાર નથી. અને કદાચ આપની વાત માનીને હું આંખો ખોલી પણ લઉં તો મારો લાભ શું? એમાં દર્શન કરીને મારું સુખ થશે, એમાં આપને શું સુખ થશે હું દર્શન કરું તો? અને ગુરુએ એ શીખવાડ્યું છે, જેમાં પ્રભુનું સુખ હોય એનું નામ જ સેવા છે. સ્વ સુખનો વિચાર નહીં, પ્રભુ સુખનો જ્યાં વિચાર હોય એ સેવા. એટલે ક્ષમા કરજો, હું આપની આજ્ઞા નહીં માનીશ. અને જ્યારે આવું કીધું ત્યારે પ્રભુ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, તારા પર સાચે જ પ્રસન્ન થયો છું, તું સાચો મહાપ્રભુજીનો સેવક છે. તમારે સત્કર્મ, તમારી સેવા, તમારી માળા, તમારા પાઠ, એવું ન વિચારતા કે મારો નિયમ છે આ પાઠ કરવાનો, આ માળા કરવાનો, આ સેવા કરવાનો. એવું વિચારીને સેવા કે માળા ન કરતા, નહીં તો એ તમારું બંધન બની જશે. એવું વિચારજો, હું તો ગુરુની આજ્ઞા પાડું છું. હું કોણ સેવા કરનારો, હું ક્યાં પાઠ કરનારો, હું ક્યાં માળા કરનારો, મારામાં ક્યાં સમજ હતી, મારામાં ક્યાં એવો વિચાર હતો? આ હું નથી કરતો, હું તો કેવલ ગુરુની આજ્ઞા માની રહ્યો છું.
અને મારે ગુરુની આજ્ઞામાં રહેવું છે, એટલે આ નિયમો છોડવા નથી, એટલે પાઠ છોડવા નથી. તમારું નિયમો તમારું બંધન નહીં, તમારું બળ બની જાય કે હું મારા ગુરુની આજ્ઞા પાડું છું. વિનંતી કરી છે, ગુરુદેવ કૃપા કરો, ભગવાન મળે એવું કંઈક બતાવી દે. બાકી બધું સંસાર મેળવવાની બુદ્ધિ તો આપી છે, પણ પ્રભુ કેમ મળે એ કોઈ ગુરુ મળે તો અમને ખબર પડે. સુતજીએ જ્યારે આ પ્રશ્નો સાંભળ્યા, પ્રસન્ન થયા, ગુરુને આનંદ થાય એવા પ્રશ્નો કર્યા. એને ભગવાન યાદ આવે એવું કંઈક પૂછ્યું. અલૌકિક જનો પાસે જઈ એમને સંસાર યાદ આવે એવી વાત નહીં કાઢવી, એમને ભગવાન યાદ આવે એવું વાત કરજો. અને ઉત્તર આપતા બોલ્યા, સૌનકજી, આપના બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે. અને જવાબ આપતા સુતજી બોલ્યા, જ્યારે જીવનો ગ્રાસ કરી રહ્યો છે, આપણે બધા જ કાલના મુખમાં છીએ. સમયથી કોઈ બચી શકતું નથી, સમયને કોઈ રોકી શકતું નથી, સમયને કોઈ બાંધી શકતું નથી. સમયને કેવલ સુધારી શકાય છે, સમયનો કેવલ સદુપયોગ કરી શકાય છે. બાકી એમ નળ બંધ કરો ને પાણી ટપકતું બંધ થઈ જાય, એમ ઘડિયાળ બંધ કરો તો સમય રોકાઈ જાય? એ તો વહે જ છે. હું તો હંમેશા કહું કે ગમે તેટલી સારી ઘડિયાળ પહેરી લો, એનાથી સમય સુધરી જતો નથી. સમય તો સુધારવો પડે. ગમે તેટલી મોંઘી ઘડિયાળ લાવો, એ ઘડિયાળ વાળા એમ કહે છે કે તમારો હવે સારો સમય, નાઉ ટાઈમ સ્ટાર્ટ, સારો સમય શરૂ થઈ. સારો સમય આપણે બનાવવો પડતો હોય છે. જો એક ચોરને પણ 24 કલાક ભગવાન આપે છે, એક સંતને પણ 24 કલાક આપે છે, એક વૈજ્ઞાનિકને પણ 24 કલાક આપે છે. કોઈ સારું કામ કરતો હોય એનો અર્થ ભગવાન એને 25 નથી કરી આપતા દિવસના, 24 જ છે. દરેકને સરખો સમય મળે છે. પણ લોકો સમયનો સદુપયોગ કરીને સમાજનું કલ્યાણ કરી જાય છે, અને કોઈક સમયનો દુરુપયોગ કરી યા વેડફી અને સમયનો નાશ કરી જાય છે. કાલરૂપી વ્યાલના મુખમાં આપણે બધા જ છીએ. અનેક પ્રકારથી કાલે આપણો ગ્રાસ કરેલો છે. અને એટલા માટે જો બંધ પડેલી ઘડિયાળ હોય ને, એ દિવસમાં 2 વાર તો સાચો ટાઈમ બતાવે છે. ભલે બંધ પડેલી પણ 2 વાર સાચો સમય બતાવે. અત્યારે એ જ કે ઘડિયાળ બધા પાસે છે, સમય કોઈની પાસે નથી. આજે પહેલા જમાનામાં ઘડિયાળ બધાના હાથમાં નહોતી, પણ ટાઈમ બધા પાસે હતો. અત્યારે તકલીફ એ ઘડિયાળ બધા પાસે, ટાઈમ કોઈની પાસે. પણ સમય વૈષ્ણવ પાસે છે, હું એમ કહું છું. બીજા બધા પાસે ભલે ના, તમારી પાસે વૈષ્ણવ પાસે સમય છે. સમય એટલે શું ખબર છે? સ પહેલો એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી, ય એટલે યમુનાજી. આ ત્રણેય તમારી પાસે છે. એટલે બીજા પાસે સમય હોય ન હોય, વૈષ્ણવના ઘરે તો છે, વૈષ્ણવના જીવનમાં તો છે.